નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 26મી જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત સુરત પોલીસ જવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી પાલ આરટીઓ સર્કલથી પાલ પોલીસ સ્ટેશન સુધી પ્રસ્થાન થઈ હતી, જેમાં પોલીસના જવાનોએ ભાગ લીધો હતો અને સુરત શહેરના પોલીસ કમિશનર દ્વારા આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને સુરત શહેરના પોલીસ કમિશનર આ રેલીમાં જોડાયા હતા। આ રેલીનું મુખ્ય કારણ હતું કે સુરત શહેરની જનતામાં દક્ષ લઈ અને જાગૃતિ આવે અને આ નશીલા પદાર્થોને નાબૂદ કરવામાં મદદરૂપ થાય તેવી સુરત શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર સુરત। આજે जो वर्ल्ड एंटी ड्रग्स डे છે આજ નિમિત્તે ગઈકાલે પણ જો શહેરના રિક્ષાઓ ઉપર જો અલગ અલગ આ દૂષક જો છે ડ્રગ્સના એના શું જો નુકસાન એના આપણને થઈ રહ્યા છે અને એના અટકાવવા માટે શું કામગીરી થઈ રહી છે, અવેરનેસની કામગીરી શું થઈ રહી છે, કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે, એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવા પડાવેલા છે। અને આજનો દિવસ કે આજ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરમાં સુરત શહેરને જો ડ્રગ્સ ફ્રી રાખીએ જોઈએ અને આવનાર અમને જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયો એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જોઈએ એના કાઉન્સેલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચનું આયોજન કરવામાં આવેલા, જેમાં 250 જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ। અને હું બધાને આપણે સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપને પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે। તો આપ 2 વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાના તોડવામાં સફળતા મળી છે। એના માટે અત્યારે જો પેડલર છે, જો ડ્રગ વેચવાલા અલગ અલગ ટીમો અપનાવતા રહે છે, પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે। આપથી મારી વિનંતી છે કે આપ કોઈ પણ પ્રકારના આપણે એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો। આપ સાથોસાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આવા નશામાં સપ્લાઈ ગયા હોય તો પણ અમારે પાસે આવશો, અમારે એસઓજી પાસે આવશો તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને जो भी नशा मुक्ति केंद्रों जो भी आपने मदद જોઈએ અમે લોકો 100% મદદ કરી આ એક સાથે લોકો મળીને અમને સુરત શહેરના નશા મુક્ત જો શહેર બનાવી શકીએ છીએ। અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસના કે અમે લોકો अपना नो ड्रग्स સુરત સિટીના નિર્ધાર સાથે અમે લોકો આગળ તમે ઈમાનદારીથી કામ કરતા રહી અને આપને ખાતરી આપું છું, સાથોસાથ સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપનો સહયોગ જે રીતે મળે છે આ રીતે મળતા રહે।